પોરબંદરમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાતિના અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા. પોરબંદર પંથકમાં આમ તો કારડિયા રાજપૂત સમાજના લોકોનો વસવાટ ખૂબ જ ઓછો જોવા મળે છે, પરંતુ જિલ્લામાં પોલીસ વિભાગ, શિક્ષણ, ફોરેસ્ટ સહિત અનેક વિભાગ એવા છે જેમાં આ સમાજના અનેક લોકો ઉચ્ચ હોદ્દા પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કારડિયા રાજપૂત સમાજ દ્વારા નરસણ ટેકરી નજીક આવેલા સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના અધિકારીઓ, શિક્ષકો વગેરેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. વડીલોએ યુવા પેઢીને વધુ મહેનત કરી પ્રગતિ કરવા અને ઉચ્ચ કારકિર્દી બનાવી સમાજનું નામ રોશન કરવા આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે જય ભવાનીના નાદ સાથે સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો, જે સમાજમાં સંગઠન અને એકતાનો પ્રબળ સંદેશ ફેલાવવામાં મદદરૂપ થયો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે ભાવનાત્મક સ્નેહથી ભરેલા સ્નેહ મિલન સમારોહથી સમાજ એક તાંતણે બંધાય છે. સામાજિક સમરસતા સાથે કૌટુંબિક, નીતિગત તેમજ પરસ્પર સહકાર વધે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું ડૉક્ટર બિપિનસિંહ પરમાર, પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ પોરબંદર. આજે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ પોરબંદરનું 7મું સ્નેહ મિલન છે. વચ્ચેના ગાળામાં કોરોનાને કારણે કેટલાક કાર્યક્રમો અમે નથી કરી શક્યા, પરંતુ ફરીથી એ અમારી જે આખી જે સ્પિરિટ હતો એને અમે આગળ ધપાવ્યો છે. આ ખાસ કરીને પોરબંદર વિસ્તારની અંદર કારડિયા રાજપૂત સમાજના ખાસ કોઈ ગામ નથી, પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવી અને અહીંયા જે નોકરી માટે, વ્યવસાય અર્થે આવીને જે વસેલા છે એ તમામ પરિવારો એક સમાજ બનાવ્યો છે. તો આજનો કાર્યક્રમ છે એ પોરબંદરના પ્રાંત અધિકારી આદરણીય ભાઈ શ્રી સંદીપસિંહ જાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમાજના અસંખ્ય અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને વ્યાવસાયિકો બધા આજે મળ્યા છીએ અને ફરી એક વખત સામાજિક ભાવના દ્રઢ બને, સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વ પ્રત્યે આપણે સભાન બનીએ એવી સૌને પ્રાર્થના.